સો કેમ છો? થોડા દિવસો પહેલાં તમે જોયો તો વિડીયો બળદેવનો અને ઓપરેશન માટે આવ્યો હતો અને 50,000 જેવા ખર્ચની વાત હતી અને ઓપરેશન ભાઈનું થઈ ગયું છે અને ભાઈ ડૉક્ટર યાસીન આજે રજા કરવાની છે ભાઈને? રજા કરવાની છે. સો આપણે ઓલવેઝ આપણું જે દવાખાનું છે વેદ હોસ્પિટલ ત્યાં ભાઈની આખી ઓપરેશન થયું છે. કેવું રહ્યું ભાઈ? સારું રહ્યું. સારું રહ્યું. કેટલા વર્ષથી હેરાન થતા હતા? 2.5 વર્ષથી. 2.5 વર્ષથી નોકરી બોકરી બધું છોડી દીધું હતું? ઘરની અંદર કમાવાળા તમે એકલા હતા? બસ એકલું. મમ્મી શું કરે છે? ઘરકામ કરે. બહુ અઘરું જીવન હતું. કોણ છે તમારા ઘરનું? કોણ છે? અચ્છા, સારું છે. સારો છે તમારો. સો ભાઈની આપણા વસો તાલુકાના થલેડી ગામના હતા અને ભાઈનું ઓપરેશન થઈ ગયું છે. સો જવાબદારી આપણી સોશિયલ મીડિયાની છે. 50,000 છે એટલે ખાલી 10 રૂપિયા જ આપવાના છે. 10 રૂપિયાની અંદર 50,000 કેમ ના થાય એ તો તમને બધાને ખબર છે. સ્કેનર આવશે, 10 રૂપિયા નાખી દેજો, ભાઈનું કામ થઈ ગયું છે, હે ને? સો આ તાકાત છે સોશિયલ મીડિયાની અને સોશિયલ મીડિયાથી લગભગ આપણે કહી શકીએ કે 500થી વધારે ઓપરેશન કરાવી ચૂક્યા છીએ અને જ્યારે બી આપણે કોઈ ઝુંબેશ ચલાવી છીએ ફેલ થયું એવું ક્યારે થતું જ નથી. સો ભાઈને કીધું હતું પૈસાની ચિંતા ના કરતો, ઓપરેશન થઈ ગયું છે અને આજે આપણે એનું બિલ ભરીએ છીએ અને રજા લાવીએ છીએ. થેન્ક યુ. અને જે બી જોઈ રહ્યા છે ફક્ત 10 રૂપિયા નાખી દેજો. થેન્ક યુ.